નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 કોમર્સ અર્થશાસ્ત્ર વિષયમાં પ્રકરણ 7 વસ્તી. આ પ્રકરણમાં આપણે આજનો નવો પ્રશ્ન જન્મદર એટલે શું, ઊંચા જન્મદર માટેના જવાબદાર પરિબળોની ચર્ચા કરો એના વિશે વાત કરીશું. આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે જન્મદર એટલે શું, મૃત્યુદર એટલે શું તેના અર્થ વિશે ચર્ચા કરી હતી. આજે ફરીથી આપણે જન્મદર એટલે શું, જન્મદર, ઊંચા જન્મદર માટેના કારણોની વિગતે ચર્ચા કરો એવો પ્રશ્ન પરીક્ષામાં 5 ગુણમાં પૂછાતો હોય છે. તો સૌથી પહેલાં આપણે જોઈશું જન્મદર એટલે શું, એની વ્યાખ્યા. તો કે વર્ષ દરમિયાન દર 1000ની માનવ વસ્તીએ જન્મ પામતા બાળકોની સંખ્યાને જન્મદર કહે છે. જન્મદરનું સૂત્ર છે કે જન્મદર બરાબર કોઈ વર્ષ દરમિયાન જીવતા જન્મેલા બાળકોની કુલ સંખ્યા ભાગ્યા તે વર્ષ દરમિયાનની કુલ વસ્તી ગુણ્યા 1000. અહીંયા જન્મદરને ટકાવારીમાં દર્શાવવામાં આવતી નથી, એ વાત કરી હતી આપણે. અહીંયા આગળ પ્રત્યેક 1000ની વસ્તી દીઠ જન્મતા બાળકોની સંખ્યાને ધ્યાનમાં લેવામાં આવે છે. તો અહીંયા આગળ જન્મદર 1951માં 1000ની વસ્તીએ 39.9 જન્મદરનું પ્રમાણ હતું, જે 2011માં ઘટીને 21.8 જેટલું થયું છે. તો આમ ભારતમાં જે જન્મદરનો તફાવત 18.1 જોવા મળે છે આ 50 વર્ષના સમયગાળામાં. તો જન્મદરમાં ધીમા દરે ઘટાડો થયેલો જોવા મળે છે. એટલે કે આપણા દેશમાં જન્મદર હજુ પણ ઊંચો છે. તેના મુખ્ય કારણો કે તો કે શિક્ષણનું નીચું પ્રમાણ, પુત્ર પ્રાપ્તિની ઘેલછા, આવકની નીચી સપાટી જેવા કારણો જવાબદાર ગણવામાં આવે છે. હવે અહીંયા આગળ ઊંચા જન્મદર માટેના જવાબદાર પરિબળો કયા કયા છે એના વિશે વાત કરીએ. તો ઊંચા જન્મદર માટેના જવાબદાર પરિબળોને અહીં આગળ જુદા જુદા મુખ્ય 4 વિભાગમાં વહેંચી શકાય છે. સામાજિક પરિબળો, આર્થિક પરિબળો અને અન્ય પરિબળો. 3 વિભાગમાં. યાદ રાખજો કે ઊંચા જન્મદર માટેના જવાબદાર પરિબળો કયા, તો કે સામાજિક પરિબળો, આર્થિક પરિબળો અને બીજા કયા, તો કે અન્ય પરિબળો. સામાજિક પરિબળોમાં સાર્વત્રિક લગ્ન પ્રથા, નાની ઉંમરે લગ્ન અને વિધવા પુનઃલગ્ન, પુત્ર પ્રાપ્તિની ઘેલછા, બરાબર, સંયુક્ત કુટુંબ પ્રથા જેવા 4 કારણોનો સમાવેશ થાય છે. આર્થિક કારણોમાં શિક્ષણનું નીચું પ્રમાણ, આવકની નીચી સપાટી, બાળ મૃત્યુ દરનું ઊંચું પ્રમાણ જેવા 3 કારણોનો સમાવેશ થાય છે. અને અન્ય પરિબળોમાં ઊંચો પ્રજનન દર તેમજ કુટુંબ નિયોજનની માહિતીનો અભાવ, આવા કારણોનો સમાવેશ થાય છે. તો આપણે આની વિગતે ચર્ચા કરીએ. સૌથી પહેલાં આપણે ઊંચા જન્મદર માટેના જવાબદાર એવા સામાજિક પરિબળોની ચર્ચા કરીશું. અહીં આગળ સમાજના કેટલાક એવા પરિબળો કે જેને કારણે જન્મદર ઊંચો રહેતો હોય છે. એમાં સૌથી પહેલું કારણ છે સાર્વત્રિક લગ્ન પ્રથા. તો કે ભાઈ ભારતમાં લગ્ન એક ધાર્મિક સંસ્કાર ગણાય છે. અહીં આગળ લગ્ન ન કરનાર વ્યક્તિ પ્રત્યે સમાજ શંકાની નજરે જુએ છે. તેથી દરેક સ્ત્રી પુરુષ, ઇવન દિવ્યાંગ એટલે કે જે અંધજનો છે, એ સૌ લગ્ન ગ્રંથિથી જોડાતા હોય છે. આમ સાર્વત્રિક લગ્ન પ્રથાથી જન્મદર ઊંચો જાય છે એવું માનવામાં આવે છે. અહીંયા આગળ બરાબર, અહીંયા આપણા ભારતમાં લગ્ન એક સંસ્કાર, ધાર્મિક સંસ્કાર ગણવામાં આવે છે. તેથી પરણવા લાયક ઉંમરે દરેક યુવક અને યુવતીઓ લગ્ન કરતા જ હોય છે. જો કોઈ યુવક કે યુવતી લગ્ન ન કરે તો સમાજ એને શંકાની દ્રષ્ટિએ જુએ છે. તેથી અહીંયા આગળ પરણવાલાયક ઉંમરે દરેક માતા પિતા પોતાના પુત્ર અને પુત્રીના લગ્ન કરાવે છે. અને લગ્ન થતા હોવાને કારણે અહીંયા આગળ જન્મદર ઊંચો રહેતો હોય છે. ભાગ્યે જ અહીંયા આગળ કોઈ સ્ત્રી કે કોઈ પુરુષ લગ્ન વગર જોવા મળતા હોય છે. અહીંયા આગળ એક ભારતમાં કહેવત છે કે ભાઈ ડોસો કુંવારો મરે પણ ડોસી કુંવારી ન મરે. આ કહેવત અનુસાર અહીંયા આગળ દીકરીના લગ્ન થતા જ હોય છે. બરાબર, ક્યાંક આપણને વર્તમાન સમયમાં ચાલો કે છોકરીઓની અછત હોવાને કારણે યુવકો લગ્ન વગરના જોવા મળે, પરંતુ દીકરીને તો પરણાવતા જ હોય છે. તેથી આમ સાર્વત્રિક લગ્ન પ્રથાને કારણે પણ જન્મદર ઊંચો રહેતો હોય છે અને તેથી અહીંયા આગળ વસ્તીમાં વધારો થતો હોય છે. બીજું કારણ એવું આપવામાં આવે છે કે ભાઈ નાની ઉંમરે લગ્ન અને વિધવા પુનઃલગ્ન. તો કે ભાઈ ભારતમાં જે લગ્ન થાય છે એ ખૂબ નાની ઉંમરે થતા હોય છે.
બીજું કે ભાઈ દેશમાં બાળ લગ્ન અટકાવતો કાયદો હોવા છતાં આજે ઘણા વિસ્તારોમાં ઘણા સમાજોમાં નાની ઉંમરે લગ્ન થતા જોવા મળે છે. આપણા ભારતીય કાયદામાં સ્ત્રી માટેની લગ્નની ઉંમર 18 વર્ષ છે અને યુવક એટલે કે પુરુષ માટે 21 વર્ષની છે. તેમ છતાં આજે પણ ઘણા સમાજોમાં બરાબર કે નાની ઉંમરે દીકરીઓના લગ્ન કરવામાં આવતા હોય છે. નાની ઉંમરે લગ્ન થતા હોવાને કારણે અહીં આગળ સ્ત્રીઓનો પ્રજનન કાળ ખૂબ જ લાંબો રહે છે અને તેથી અહીં આગળ એક કરતાં વધુ પ્રસૂતિઓ ઉદ્ભવતી હોવાને કારણે અહીંયા જન્મદર ઊંચો રહેતો હોય છે. આ ઉપરાંત બીજું એક કારણ એવું કહી શકાય છે કે ભાઈ વિધવા પુનઃલગ્ન ભારતીય સમાજમાં બરાબર કે ભાઈ ભૂતકાળમાં સ્ત્રીઓ એકવાર લગ્ન કર્યા પછી ફરીથી લગ્ન કરતી ન હતી. સમગ્ર જીવનકાળ દરમિયાન એને વિધવા બનીને બેસી રહેવું પડતું હતું બરાબર. પરંતુ વર્તમાન સમયમાં આજે વિધવા સ્ત્રીઓ પુનઃલગ્ન કરે છે અને પુનઃલગ્નને કાયદેસર ગણાતા હોવાને કારણે આજે સ્ત્રીઓ એકવાર લગ્ન કરે ત્યારે એને અમુક બાળકો હોય છે, બીજી જગ્યાએ લગ્ન કરે એને કારણે પણ ફરીથી બાળકો થતા હોય છે અને એને કારણે પણ જન્મદર ઊંચો રહેતો હોય છે. તો આમ ભારતમાં નાની ઉંમરે લગ્ન થતા હોવાને કારણે તેમજ વિધવા પુનઃલગ્ન થતા હોવાને કારણે ફરીથી લગ્ન થતા હોવાને કારણે જન્મદર ઊંચો જોવા મળતો હોય છે. તો આમ એક આ બીજું કારણ કે નાની ઉંમરે લગ્ન અને વિધવા પુનઃલગ્નને કારણે જન્મદર ઊંચો રહેતો જોવા મળે છે એમ કહી શકાય. ત્યાર પછીનું ત્રીજું કારણ છે પુત્ર પ્રાપ્તિની ઘેલછા. પુત્ર પ્રાપ્તિની ઘેલછા તો કે ભારતીય સમાજ એ પુરુષ પ્રધાન સમાજ હોવાથી પુત્રીઓ કરતાં પુત્રને વિશેષ મહત્વ આપવામાં આવે છે. એ યાદ રાખજો કે ભારતીય સમાજ એ પુરુષ પ્રધાન સમાજ છે અને પુરુષ પ્રધાન સમાજમાં આજે દીકરી કરતાં દીકરાને વધારે મહત્વ આપવામાં આવે છે, પુત્રને વધારે મહત્વ આપવામાં આવે છે. સમાજમાં પુત્ર પ્રાપ્તિની ઘેલછા જોવા મળે છે. તો અહીંયા સમાજમાં પુત્રને 3 કારણોથી વધારે મહત્વ આપવામાં આવે છે. એક, ધાર્મિક કારણો કે જેમાં પૂ નામના નરકમાંથી તારે તે પુત્ર. બીજું, સામાજિક કારણ કે જેમાં વંશવેલાને આગળ વધારવા માટે પુત્ર તો હોવો જ જોઈએ અને ઘડપણમાં માતા પિતાનો સહારો બને એટલા માટે પણ પુત્ર હોવો જોઈએ. આવા 3 કારણોસર અહીં આગળ પુત્ર પ્રાપ્તિની જે ઈચ્છા માતા પિતાને પ્રબળ હોય છે અને તેથી એક પુત્ર મેળવવામાં અનેક દીકરીઓનો જન્મ થતો હોય છે અને તેથી પણ જન્મદર ઊંચો રહેતો હોય છે. અહીં આગળ સમાજમાં કે ભાઈ પુત્ર કુટુંબના વંશને ચાલુ રાખે છે તેમજ પુત્ર વૃદ્ધાવસ્થા દરમિયાન તેના માતા પિતાની સંભાળ રાખે છે તેવી પ્રબળ માન્યતા છે અને એટલા માટે પુત્રને ઝંખે છે બધા, પુત્ર હોવો જ જોઈએ એવી માન્યતા છે. બીજું, ધાર્મિક માન્યતાઓને કારણે પણ પુત્રને અહીંયા આગળ ઈચ્છતા હોય છે કે ભાઈ માતા પિતાના અવસાન પછી અંત્યેષ્ટિ દરમિયાન અથવા તો કે જેના અંતિમ સંસ્કાર કરતી વખતે પુત્ર હોવો જ જોઈએ. જો પુત્ર ન હોય તો માતા પિતાને મોક્ષ ન મળે અને એટલા માટે પૂ નામના નરકમાંથી તારે તે પુત્ર એવી એક ધાર્મિક માન્યતા અનુસાર બરાબર અહીંયા આગળ પુત્ર પ્રાપ્ત ન થાય ત્યાં સુધી બાળકોની સંખ્યા વધારવામાં આવતી હોય છે અને એને કારણે પણ અહીંયા આગળ જન્મદર ઊંચો રહેતો હોય છે. તો આમ પુત્ર પ્રાપ્તિની ઘેલછાને કારણે જન્મદર એક ઊંચો રહેતો હોય છે એવું એક કારણ અહીંયા આગળ જવાબદાર ગણવામાં આવે છે. આજે આપણે જોતા હોઈએ છીએ સમાજમાં કે ભાઈ દીકરાને વધુ મહત્વ આપવામાં આવતું હોય છે. એટલે એક દીકરો પ્રાપ્ત કરવા માટે બરાબર 3-4 દીકરીઓ, પછી છેલ્લે બરાબર કે દીકરાનો જન્મ થતો હોય છે. તો આમ આ રીતે અહીંયા પુત્ર પ્રાપ્તિની ઘેલછા એ પણ જન્મ માટે જવાબદાર છે, વસ્તી વધારા માટે જવાબદાર છે. ત્યાર પછીનું ચોથું કારણ છે સંયુક્ત કુટુંબ પ્રથા. ભારતમાં ગ્રામીણ વિસ્તારમાં આજે પણ સંયુક્ત કુટુંબ પ્રથા વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. હવે સંયુક્ત કુટુંબ પ્રથામાં એક વધુ બાળકના ઉછેરની જે આર્થિક જવાબદારી કુટુંબના બધા જ સભ્યો વચ્ચે વહેંચાઈ હોવાથી બાળક બોજારૂપ બનતું નથી અને પરિણામે જન્મદર ઊંચો રહેતો હોય છે. વર્તમાન સમયમાં અહીં આગળ કુટુંબો જે સંયુક્ત કુટુંબ પ્રથામાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં આપણને સંયુક્ત કુટુંબ પ્રથા વધુ જોવા મળે છે. વિભક્ત કુટુંબ પ્રથામાં તો કે ત્યાં મા બાપ એકલા રહેતા હોય અને વધુ બાળકોને ઉછેરવાના હોય તો એ બાળકના પક્ષે માતા પિતાની જવાબદારી વધુ આવતી હોય છે.
પરંતુ સંયુક્ત કુટુંબ પ્રથામાં કે ભાઈ મોટા ભાઈ છે, મોટા બેન છે, ભાભી છે, બરાબર, કે દાદા દાદી છે, આવા ઘરના ઘણા બધા સભ્યો હોય છે. એમની વચ્ચે જો બાળકનો જન્મ, એક કરતાં વધુ બાળકનો જન્મ થતો હોય તો આ બધા જ સભ્યો બાળકની જવાબદારી વહેંચાઈ જતી હોય છે અને તેથી વધુ બાળકો અહીંયા ઈચ્છતા હોય છે અને તેથી પણ જન્મ દરેક ઊંચો રહેતો હોય છે. તો આમ સંયુક્ત કુટુંબ પ્રથામાં બાળકના ઉછેરની આર્થિક જવાબદારી કુટુંબના સભ્યો વચ્ચે વહેંચાઈ જવાથી બાળક બોજારૂપ બનતું નથી અને તેથી આજે ઘણા બધા સંયુક્ત કુટુંબ પ્રથામાં જન્મેલા બાળકોની સંખ્યા વધુ જોવા મળતી હોય છે અને તેથી જન્મદર ઊંચો જોવા મળે છે. તો આ 4 જે સામાજિક કારણોસર ભારતમાં જન્મદર ઊંચો જોવા મળે છે. હવે આપણે આર્થિક પરિબળોની ચર્ચા કરીશું. આર્થિક કારણો. ઊંચા જન્મદર માટે કેટલાક આર્થિક કારણો જવાબદાર છે, જે પણ 3 કારણો છે. એમાં સૌથી પહેલું કારણ છે શિક્ષણનું નીચું પ્રમાણ. તો કે શિક્ષણ અને વસ્તી વૃદ્ધિ વચ્ચે અત્યંત જટિલ સંબંધ છે. આ વાક્ય યાદ રાખજો, અંડરલાઈન પણ કરજો વિદ્યાર્થી મિત્રો, કે ભાઈ શિક્ષણ અને વસ્તી વૃદ્ધિ વચ્ચે અત્યંત જટિલ સંબંધ છે, સીધો સંબંધ જેમ કહી શકાય છે. આ બાબત સ્ત્રી શિક્ષણને ખાસ લાગુ પડે છે. તો કે અહીંયા આગળ અપૂરતા શિક્ષણને કારણે નિરક્ષર સ્ત્રીઓ નાના કુટુંબનું મહત્વ જલ્દી સમજી શકતી નથી. પરિણામે શિક્ષણનું સ્તર નીચું હોય તેવા કુટુંબોમાં બાળકોની સંખ્યા વધારે જોવા મળે છે. તો અહીંયા આગળ એક આ વાક્ય યાદ રાખજો કે ભાઈ શિક્ષણ, અપર્યાપ્ત શિક્ષણને કારણે અથવા ઓછું શિક્ષણ મેળવતા હોવાને કારણે અથવા શિક્ષણ મેળવતા ન હોય એવા પરિવારોમાં નાના કુટુંબની અગત્ય જલ્દી સમજી શકાતી નથી. પરિણામે કુટુંબનું કદ મોટું રહેવાનું વલણ જોવા મળતું હોય છે. આ ઉપરાંત સ્ત્રીઓમાં શિક્ષણના સ્તર અને બાળકોની સંખ્યા વચ્ચેનો વ્યસ્ત સંબંધ દુનિયાભરમાં જોવા મળે છે. એટલે એનો મતલબ એમ કે અહીંયા આગળ ભણેલી ગણેલી સ્ત્રીઓ હોય એ ઓછા બાળકોને રાખવાનું પસંદ કરે છે, બરાબર. વધુ ભણેલી સ્ત્રીઓ છે ઓછા બાળકોને પસંદ કરે છે, પરંતુ અશિક્ષિત સ્ત્રીઓ બરાબર કે આ બાબતે સમજી શકતી હોતી નથી અને એને કારણે અહીંયા આગળ જન્મદર ઊંચો રહેતો હોય છે. જેમ કે નિરક્ષર સ્ત્રીઓની તુલનામાં પ્રાથમિક શિક્ષણ પામેલી સ્ત્રીઓ ઓછા બાળકોને જન્મ આપતી માલુમ પડે છે. એ જ રીતે પ્રાથમિક શિક્ષણની તુલનામાં માધ્યમિક કે ઉચ્ચ શિક્ષણ મેળવેલી સ્ત્રીઓ બરાબર આ બાબતને વધુ ઓછા બાળકોને રાખવાનું પસંદ કરે છે. આ અનુભવના આધારે કહી શકાય કે દેશમાં નિરક્ષરતા અને અલ્પ શિક્ષણને કારણે જન્મદર ઊંચો રહેવા પામે છે એમ કહી શકાય છે. અહીંયા એવું કહી શકાય છે કે ભારતમાં ગ્રામ્ય વિસ્તારોમાં તથા પછાત રાજ્યોમાં અશિક્ષિત સ્ત્રીઓનું પ્રમાણ ઘણું મોટું છે. તેથી લોકોમાં જીવન જીવવાની જે વૈજ્ઞાનિક દ્રષ્ટિ, કુટુંબના ભાવિ સુખ વિશેની દીર્ઘદ્રષ્ટિ વગેરેનો અભાવ હોય છે. આમ અજ્ઞાન અને નિરક્ષરતાને કારણે જન્મદર એક ઊંચો રહેતો હોય છે. તો આમ શિક્ષણનું પ્રમાણ નીચું પ્રમાણ એ ઊંચા જન્મદર માટે જવાબદાર ગણવામાં આવે છે. ત્યારબાદ બીજું લક્ષણ છે આવકની નીચી સપાટી. ભારતમાં ઊંચા જન્મદર માટેનું આ બીજું એક આર્થિક કારણ છે આવકની નીચી સપાટી. અહીંયા આગળ કુટુંબ, ભારતમાં ગરીબ કુટુંબોની સંખ્યા વધુ જોવા મળતી હોય છે. ગરીબ પરિવારોમાં વધુ બાળકોની સંખ્યા જોવા મળતી હોય છે. કેમ? કારણ કે અહીંયા આગળ કુટુંબની આવક ઓછી હોય પણ ઝાઝા હાથ રળિયામણા એ ન્યાય કુટુંબમાં વધારાનું બાળક જવાબદારી પરંતુ અસ્કામત ગણાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આ 2 ગુણના વિધાન તરીકે પણ પ્રશ્ન પૂછી શકાય કે ભાઈ ગરીબ કુટુંબોમાં બાળકોને જવાબદારી નહીં પરંતુ અસ્કામત ગણવામાં આવે છે. શા માટે? તેનો જવાબ લખવાનો કે ભાઈ ગરીબ પરિવારોમાં જે બાળકોનો જન્મ થાય છે એ બાળકોને સાચવવા પાછળ બહુ ખાસ ખર્ચો થતો હોતો નથી. આ બાળકો પાછળ જે સીમાંત ખર્ચ થાય છે એના કરતાં સીમાંત આવકનું પ્રમાણ વધારે હોય છે. કારણ કે ગરીબ પરિવારમાં જન્મતા બાળકો એમના માતા પિતાને બોજારૂપ બનતા હોતા નથી. આ ગરીબ પરિવારમાં જન્મેલા બાળકો નાનપણથી જ મારે કે પોતાના માતા પિતા સાથે પરંપરાગત વ્યવસાયમાં કામે જતા હોય છે, અથવા કોઈ ચાની કીટલી, લારી પર અથવા તો કે અન્ય નાની હોટલોમાં કે ગેરેજમાં કામ કરીને આવક કમાતા હોય છે અને પોતાના માતા પિતાને કુટુંબમાં આર્થિક રીતે મદદરૂપ બનતા હોય છે. તેથી આવા ગરીબ દંપતીઓ, ગરીબ માતા પિતા પોતાના વધુને વધુ બાળકો ઈચ્છતા હોય છે. જેમ વધુ બાળકો તેમ વધુ આવક પ્રાપ્ત કરી શકાય, બરાબર. એવી અહીંયા આગળ કહેવત છે કે ઝાઝા હાથ રળિયામણા, એટલે કે જેમ વધુ બાળકો એમ વધુ આવક પ્રાપ્ત કરી શકાય. આ કહેવતને સાર્થક કરીને વધુ બાળકોને અહીંયા ઈચ્છતા હોય છે અને તેથી જન્મદર ઊંચો રહેતો હોય છે.
બરાબર. અહીંયા બાળક ભવિષ્યમાં કુટુંબની આવક વધારશે એવી આશા આ ગરીબ દંપતીઓ અથવા ગરીબ કુટુંબોમાં જોવા મળતી હોય છે. અને આવી માન્યતાને કારણે ગરીબ પરિવારોમાં જન્મદર ઊંચો રહેતો હોય છે. તો અમે કહા ઊંચા જન્મદર માટે આ ગરીબી જવાબદાર છે અને ગરીબીને કારણે પણ ઊંચો જન્મદર જોવા મળતો હોય છે. ત્યાર પછીનું ત્રીજું કારણ છે એના પછી બાળ મૃત્યુનું ઊંચું પ્રમાણ. બાળ મૃત્યુ આ શબ્દ આપણે પહેલાં પણ જોઈ ગયા છે. અહીં આગળ બાળ મૃત્યુ દર કોને કહેવાય એની વ્યાખ્યા આપી છે કે જીવતા જન્મેલા દર 1000 બાળકોમાંથી 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પહેલાં મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુ દર કહે છે. આ વ્યાખ્યા આપણે બીજા પાઠમાં ચર્ચા કરી હતી. ફરીવાર આવી છે વ્યાખ્યા, યાદ રાખજો. બાળ મૃત્યુ દર એટલે શું એની વ્યાખ્યા? તો કે જીવતા જન્મેલા દર 1000 બાળકોમાંથી 1 વર્ષનું આયુષ્ય પૂરું થાય તે પહેલાં મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુ દર કહે છે. ભારતમાં આ બાળ મૃત્યુ દર તો કે 1951માં 1146 પ્રમાણ હતું, જે 2011માં ઘટીને 41.40 થયું છે. તેમ છતાં આ બાળ મૃત્યુ દરનું પ્રમાણ ઊંચું કહી શકાય છે. વિકસિત દેશોની તુલનામાં ઘણું ઊંચું છે એમ કહી શકાય છે. તો આ બાળ મૃત્યુ દર જે ઊંચો રહેવા પામે છે એના માટે પણ કેટલાક પરિબળો જવાબદાર છે. તો કે ભાઈ બાળ મૃત્યુ દર ઊંચો હોવા માટેના કારણોમાં ગરીબી જવાબદાર છે. બીજું કે ભાઈ દીકરીના જન્મની ઉપેક્ષા, પોષણયુક્ત આહારનો અભાવ, સ્ત્રીઓને વારંવાર થતી કસુવાવડો, ઉછેરની જૂની માન્યતા, અપૂરતી આરોગ્યની સગવડો, 2 બાળકો વચ્ચેનો ઓછો ગાળો વગેરેને કારણે બાળ મૃત્યુ દર વધારે થતા હોવાથી લોકો વધારે બાળકોને જન્મ આપવાનું વલણ ધરાવે છે, જે ઊંચા જન્મદર માટે જવાબદાર ગણવામાં આવે છે. અહીંયા બાળ મૃત્યુ દર ઊંચો હોવાના કારણો કે જેમાં ગરીબ પરિવારો છે, એ ગરીબીને કારણે પોતે આર્થિક રીતે બરાબર સદ્ધર ન હોવાથી સારી આરોગ્ય એવી સેવાઓ પ્રાપ્ત કરી શકતા નથી. બીજું કે યોગ્ય પોષણયુક્ત આહાર પ્રાપ્ત કરી શકતા નથી અને તેથી ત્યાં બાળકોનું મૃત્યુદરનું પ્રમાણ વધુ જોવા મળતું હોય છે. બીજું કે અહીંયા આગળ દીકરીના જન્મની ઉપેક્ષા કરવામાં આવતી હોય છે, કારણ કે વધુ દીકરીઓને અહીંયા આગળ જન્મ આપવાથી એના પ્રસંગે બરાબર કે મોટા થયા પછી કરિયાવર આ તે બધી લગ્ન પ્રસંગે આપવાની બધી માહિતી, આ બધા કારણોસર અહીંયા આગળ જન્મની ઉપેક્ષા કરવામાં આવતી હોય છે. સ્ત્રીઓને વારંવાર થતી સુવાવડોને કારણે તો કે અહીંયા આગળ ગરીબ પરિવારની જે સ્ત્રીઓમાં વારંવાર સુવાવડો થતી હોય છે એને કારણે પણ કુપોષિત બાળકોનો જન્મ થતો હોય છે અને તેથી મૃત્યુદર ઊંચો રહેતો હોય છે. તો આમ બાળ મૃત્યુદરનું પ્રમાણ ઊંચું રહેતું હોવાને કારણે પણ વધુ બાળકોને ઈચ્છતા હોય છે અને તેથી જન્મદર ઊંચો રહેતો હોય છે. બીજું કારણ છે અન્ય પરિબળો. ઊંચા જન્મદર માટેના અન્ય પરિબળો નીચે મુજબ જવાબદાર છે. એમાં 2 પરિબળોનો સમાવેશ થાય છે: ઊંચો પ્રજનન દર અને કુટુંબ નિયોજન માહિતીનો અભાવ. પ્રજનન દર તો કે પ્રજનન દર એટલે શું તેની વ્યાખ્યા આપવામાં આવી છે કે ભાઈ વર્ષ દરમિયાન 15 થી 49 વર્ષની વય ધરાવતી દર 1000 સ્ત્રીઓની કુખે જીવતા જન્મેલા બાળકોની સંખ્યાને પ્રજનન દર કહે છે. પરિવાર પ્રજનન દર એટલે શું તો કે વર્ષ દરમિયાન 15 થી 49 વર્ષની વય ધરાવતી દર 1000 સ્ત્રીઓની કુખે જીવતા જન્મેલા બાળકોની સંખ્યાને પ્રજનનનો દર કહે છે. તો કે ભાઈ ભારતમાં વસ્તી માળખાની એક વિશેષતા ઊંચા પ્રજનન દરની છે. અહીંયા આગળ પ્રજનન દર ઊંચો રહે છે કે ભાઈ ભારતમાં સામાન્ય રીતે બાળકને જન્મ આપી શકે તે 15 થી 49 વર્ષની મહિલાઓના સંદર્ભમાં આ વિશેષતા તપાસીએ તો કે 1961માં આ વય જૂથમાં રહેલી મહિલાઓ માટે સરેરાશ જીવિત બાળકોની સંખ્યા 6 જેટલી હતી, જે 2011માં ઘટીને 3 જેટલી થઈ છે. તેમ છતાં આજે આ પ્રજનન દર ઊંચો છે એમ કહી શકાય છે. તો કે સરેરાશ જીવિત બાળકોના જે ઊંચા પ્રમાણ માટે 2 પરિબળો જવાબદાર ગણવામાં આવે છે. અહીંયા આગળ કયા 2 પરિબળો તો કે ભાઈ ભારતમાં નાની વયે થતા લગ્નોને કારણે મહિલાઓમાં માતૃત્વ ધારણ કરી શકવાનો સમયગાળો લાંબો જોવા મળે છે. એ આપણે જોઈએ છીએ કે આજે પણ આપણા ભારતીય સમાજમાં બરાબર કે કેટલા સમાજમાં હજુ નાની ઉંમરે દીકરીઓને પરણાવી દેવામાં આવતી હોય છે. બરાબર 15-16 વર્ષની ઉંમરે લગ્ન થતા હોય છે, જેને કારણે સ્ત્રીઓનો જે પ્રજનન કાળ લાંબો બનતો હોય છે અને એને કારણે પણ અહીંયા આગળ જન્મદર ઊંચો રહેતો હોય છે. તો આ રીતે નાની વયે
જે મહિલાઓનું લગ્ન થતા હોય છે તેથી મહિલાઓમાં માતૃત્વ ધારણ કરી શકવાનો જે સમયગાળો લાંબો થતો હોય છે અને તેથી વધુ બાળકોને જન્મ આપતી મહિલાઓને કારણે જન્મદર ઊંચો રહેતો હોય છે. બીજું છે માતૃત્વ ધારણ કરી શકે તેવી મહિલાઓમાં અપરિણિત મહિલાઓનું પ્રમાણ ઘણું ઓછું જોવા મળે છે. તો બીજું કારણ એક આ છે કે ભાઈ સામાન્ય રીતે આપણા ભારતમાં સ્ત્રીઓમાં અપરિણિત સ્ત્રીઓનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે. ભાગ્યે જ કોઈ સ્ત્રી કુંવારી જોવા મળતી હોય છે. મારે કે આપણી પેલી ભારતની કહેવત ફરીથી એકવાર યાદ કરીએ તો કે ડોસો કુંવારો મરે પણ ડોસી કુંવારી ન મરે, એ કહેવત અનુસાર બરાબર કે પરણવા લાયક ઉંમરે દરેક માતા પિતા પોતાની દીકરીઓના લગ્ન કરાવતા જ હોય છે. આમ સ્ત્રીઓના લગ્ન થતા હોય છે અને સ્ત્રીઓમાં ભાગ્યે જ કુંવારાપણું જોવા મળતું હોય છે. અપરિણિત સ્ત્રીઓનું પણ ખૂબ જ ઓછું જોવા મળતું હોય છે, નહિવત પ્રમાણ છે, જેને કારણે પણ પ્રજનન દર ઊંચો રહેતો હોય છે. તો આમ અહીંયા આગળ નાની વયે સ્ત્રીઓને જે લગ્ન થતા હોવાને કારણે પ્રજનન ક્ષમતાનો સમયગાળો લાંબો બનતો હોય છે એને કારણે, અને બીજું માતૃત્વ ધારણ કરી શકે તેવી સ્ત્રીઓમાં અપરિણિત સ્ત્રીઓનું પ્રમાણ ઓછું છે. આ બે પરિબળોને કારણે પણ જન્મદર ઊંચો રહેતો હોય છે, પ્રજનન દર ઊંચો રહેતો હોય છે. બીજું કારણ છે કુટુંબ નિયોજન અંગેની માહિતીનો અભાવ. કુટુંબ નિયોજન તો કે કુટુંબ નિયોજન એટલે શું, આ પ્રશ્ન થાય આપણને. તો કે કુટુંબ નિયોજનની અહીંયા વ્યાખ્યા આપવામાં આવી છે કે ભાઈ કુટુંબ નિયોજન એટલે આયોજિત માતૃત્વ અને પિતૃત્વ દ્વારા કુટુંબને સમજપૂર્વક મર્યાદિત રાખવું તેમજ બે બાળકો વચ્ચે યોગ્ય સમય મર્યાદા નક્કી કરવી. આ વ્યાખ્યા છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો ફરી એકવાર કે કુટુંબ નિયોજન એટલે આયોજિત માતૃત્વ અને પિતૃત્વ દ્વારા કુટુંબને સમજપૂર્વક મર્યાદિત રાખવું તેમજ બે બાળકો વચ્ચે યોગ્ય સમય મર્યાદા નક્કી કરવી. તો કે ભારતીય સમાજમાં અહીંયા આગળ વ્યાપક ગરીબી, સામાજિક રીત રિવાજો તથા ધાર્મિક માન્યતાઓની સાથે શિક્ષણના નીચા પ્રમાણને કારણે કુટુંબ નિયોજન સામે અવરોધ ઊભા થયા છે. બરાબર કે આજે આપણા દેશમાં કુટુંબ નિયોજનનો કાર્યક્રમ કે જ્યારે આપણો દેશ આઝાદ થયો પછી આપણે આયોજન અપનાવ્યું. આયોજનની શરૂઆતથી જ કુટુંબ નિયોજન, વસ્તી નિયંત્રણ કરવા માટે કુટુંબ નિયોજનનો કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવેલો છે. પરંતુ આજે કેટલાક સામાજિક કારણોસર, ધાર્મિક કારણોસર આજે ઘણા બધા એવા સમાજોમાં કુટુંબ નિયોજનના કાર્યક્રમને મહત્વ આપવામાં આવતું નથી, કુટુંબ નિયોજન અપનાવતા નથી. બીજું કે કુટુંબ નિયોજન માટેના જે સાધનોની જાણકારી પણ લોકો પાસે ઉપલબ્ધ નથી. બીજું કે જે અશિક્ષિત લોકો છે, અભણ લોકો છે, એ કુટુંબ નિયોજન સાધનોની જાણકારીથી અજ્ઞાત હોવાને કારણે પણ કુટુંબ નિયોજન કાર્યક્રમને અમલમાં મૂકતા નથી અને તેને કારણે પણ જન્મદર ઊંચો રહેતો હોય છે. તો આમ આ કુટુંબ નિયોજનના જે સાધનોનું ક્યારેક અપૂરતાપણું બરાબર પ્રમાણ એ જન્મદરને ઊંચી સપાટી પર ટકાવી રાખે છે એમ કહી શકાય છે. તો આમ ભારતમાં ગરીબીને કારણે, સામાજિક રીત રિવાજો, ધાર્મિક માન્યતાઓ, શિક્ષણના નીચા સ્તરને કારણે કુટુંબ નિયોજન સામે અવરોધો ઊભા થયા છે અને આ કુટુંબ નિયોજન માટેના વિવિધ ઉપાયો, તે માટેના સાધનોની જાણકારીનો અભાવ તેમજ આ સાધનોના અપૂરતા પ્રમાણને લીધે જન્મદરનું પ્રમાણ ઊંચું રહે છે. તો આમ ઊંચા જન્મદર માટે આવા વિવિધ પરિબળો જવાબદાર છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આગળ ઊંચા જન્મદર માટેના મુખ્ય 3 પરિબળો, સામાજિક પરિબળો કે જેમાં સાર્વત્રિક લગ્ન પ્રથા, નાની ઉંમરે લગ્ન અને વિધવા પુનઃ લગ્ન, પુત્ર પ્રાપ્તિની ઘેલછા, ત્યારબાદ સંયુક્ત કુટુંબ પ્રથા, આર્થિક કારણોમાં આપણે જોયા કે ભાઈ અહીંયા આગળ આર્થિક કારણોમાં જેવા કે શિક્ષણનું નીચું પ્રમાણ, આવકની નીચી સપાટી, બાળ મૃત્યુદરનું ઊંચું પ્રમાણ તેમજ અન્ય પરિબળો કે જેમાં ઊંચો પ્રજનન દર અને કુટુંબ નિયોજન માહિતીનો અભાવ, આવા પરિબળોને કારણે અહીં આગળ જન્મદર ઊંચો રહેતો હોય છે અને એને કારણે વસ્તીનું પ્રમાણ વધુ જોવા મળે છે. તો આ પ્રશ્નનો જવાબ અહીંયા પૂર્ણ થાય છે. હવે આના પછીનો જે નેક્સ્ટ પ્રશ્ન આવશે કે મૃત્યુદર એટલે શું, નીચા મૃત્યુદર માટેના જવાબદાર કારણોની ચર્ચા હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે કરીશું. ઓકે, થેન્ક યુ.